નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણના પ્રથમ ભાગમાં આપ સૌનું સ્વાગત છે. દ્વિઘાત સમીકરણનું જે વેટેજ છે એ બોર્ડની એક્ઝામની અંદર 6 માર્ક્સનું છે. એમાં 3 માર્ક્સનો એક પ્રશ્ન હોય છે, એક 2 માર્ક્સનો અને એક એમસીક્યુ ટાઈપ. એટલે ટોટલ 6 માર્કનું આ ચેપ્ટર છે. ઇઝી ચેપ્ટર છે, આવડી જશે. અને આ વિડીયોની અંદર આપણે દ્વિઘાત સમીકરણ શું છે અને જે આપેલ સમીકરણ છે એ દ્વિઘાત છે કે નહીં એ ચેક કરવાનું છે. તો એના માટે આપણે સ્વાધ્યાય 4.1 ના જે પ્રશ્ન છે એનો ઉકેલ મેળવીશું. તો ચાલો. ઓકે, દ્વિઘાત સમીકરણ શીખવા પહેલા આપણે ચેપ્ટર નંબર 2 જે બહુપદીનું છે એના પર થોડા જતા રહીએ. એની અંદર તમે શીખાશો કે ધારો કે ax² plus bx plus c અહીંયા ઘાત 2 છે એટલે આપણે હવે કઈ ઘાતી બહુપદી લીધી હતી? દ્વિઘાતી બહુપદી. બરાબર, દ્વિઘાતી બહુપદી. હવે આ જે બહુપદી છે એનું જો મૂલ્ય આપણે શૂન્ય લઈ લઈએ, બરાબર, એટલે કે ax² plus bx plus c equal to 0 લઈ લઈએ અને જે મળે છે આપણને એ સમીકરણ સ્વરૂપમાં મળે છે અને ઘાત 2 હોવાથી દ્વિઘાત સમીકરણ આપણે એને કહી શકીએ છીએ. બરાબર, 2 ઘાત છે એટલે દ્વિઘાત. અને આખું ચેપ્ટર આપણું છે કયું કે દ્વિઘાત સમીકરણ. બરાબર, ઇક્વલ ટુ 0 લીધા છે એટલે બહુપદી પરથી આપણે એને સમીકરણ સ્વરૂપમાં મેળવી લીધું છે. આનું મૂલ્ય આપણે 0 લઈ લીધું છે. ઓકે, અહીંયા શું છે કે ax² bx c 0 એ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર, એટલે તમને જે ઇક્વેશન મળશે એ ટાઈપ્સ આ ટાઈપ્સ મળશે. એટલે કે અહીંયા આપી દઉં કે 5x² plus 2x plus 3 equal to 0. બરાબર, તમે જોઈ શકો કે a બરાબર કોણ, b બરાબર અને c જે અચળ પદ છે એ. એટલે આ એનું કેવું સ્વરૂપ કહેવાય? પ્રમાણિત સ્વરૂપ કહેવાય. જ્યાં તમને અહીંયા સ્પેસિફાઈ કર્યું છે કે a is not equal to 0. a 0 નહીં હોવો જોઈએ. અગર જો a 0 હોય તો આ x² નીકળી જાય. બરાબર, તો શું થઈ જાય છે? bx plus c એટલે આ તો તમારું સુરેખ થયું અને સુરેખ ઇક્વલ ટુ 0 હોય તો આ કેવું થઈ ગયું? સુરેખ સમીકરણ થઈ ગયું, એક ઘાતી સમીકરણ થઈ જાય છે. અહીંયા આપણે જે શીખવાના છે એ દ્વિઘાત શીખવાના છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે અહીંયા a does not equal to 0 હોવા જોઈએ. બરાબર, અને a b અને c belongs to r, મતલબ એ જે છે એ કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ છે. ત્યાર પછી સેકન્ડ છે કે ax² plus bx plus c equal to 0 અને વધુમાં વધુ કેટલા ઉકેલ મળે છે? 2 ઉકેલ મળે છે. સિમ્પલ, આટલું જ છે. હવે આપણે સ્વાધ્યાય 4.1 ના જે પ્રશ્ન છે એને ઉકેલીશું. તમારું સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 1 એનો ફર્સ્ટ અને પહેલો અને ત્રીજો એક્ઝામ્પલ મેં લઈ લીધો છે. તમે સેકન્ડ એક્ઝામ્પલ હોમવર્કની અંદર કરી શકશો. બરાબર, હવે તમારે પહેલા તો એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે દ્વિઘાત સમીકરણ એટલે શું? બરાબર, એ તો મેં તમને કહી દીધું કે ઉપર x ઘાત હોય એ દ્વિઘાત સમીકરણ છે. પણ તમને એ જે પદો આપેલા હતા એ 3 પદ એનું પ્રમાણિત સ્વરૂપ મેં તમને બતાવ્યું હતું. પણ પ્રમાણિત ન હોય અને ધારો કે x² 0, બરાબર, તો આ પણ દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ છે. બીજું લખી દો અહીંયા 5x² plus 2 0. બરાબર, આપણે પ્રમાણિત સ્વરૂપ જોયું એની અંદર 3 પદો આપ્યા હતા. એક જ પદ છે, 2 પદ છે, પણ છતાં પણ કયું છે? આ દ્વિઘાત સમીકરણ છે. એટલે તમારી અંદર તમારા જે સોલ્યુશનની અંદર જો x² વાળું પદ આવે તો તમારે સમજી જવાનું કે હા કે આ દ્વિઘાત સમીકરણ છે. બરાબર, એટલે સિમ્પલ વસ્તુ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા સ્વાધ્યાય 4.1. પ્રશ્ન નંબર 1 છે x + 1 whole square equal to 2x - 3. તો સૌથી પહેલા અહીંયા તમે જોશો x + 1 આખાનો વર્ગ. આને તમે કેવી રીતે સોલ્વ કરશો? તો તમે સૂત્ર શીખીને આવ્યા છો a + b આખાના વર્ગ. બરાબર, તમે શું કરતા હતા? બોક્સનો વર્ગ +2 * બોક્સ બોક્સનો વર્ગ. બરાબર, અને આની અંદર આપણે કોને મૂકી દઈએ છીએ? a અને b ને જગ્યા આપી દઈએ છીએ. બરાબર, પહેલા બોક્સમાં a ને મૂકીએ, છેલ્લા બોક્સમાં b ને મૂકીએ અને વચ્ચેના જે 2 બોક્સ છે બે બોક્સ એની અંદર a અને b ને મૂકી દઈએ છીએ. તો સેમ વસ્તુ અહીંયા પણ થશે. આ જ સૂત્રનો એપ્લાય અહીંયા થશે. તો આપણે અહીંયા પણ કરીશું એ સૂત્રનો એપ્લાય. તો અહીંયા કેટલા આવશે? બોક્સનો વર્ગ વત્તા 2 boxes, બરાબર, પ્લસ બોક્સનો
બરાબર છે. નાઉ this equal to આ તો છે 2 ના ગુણાકાર છે x - 3 સાથે, તો બેને ઇક્વલ મળે x સાથે, કેમ કે બેને કૌંસની બહાર છે તો કૌંસની અંદર રહીને બંને સંખ્યા સાથે મારે બેને ગુણવા પડે, તો બેને એકવાર x સાથે ગુણો તો કેટલા આવશે 2x, અને આ બેને 3 સાથે ગુણી દેવું, માઈનસ છે અને આ પ્લસ છે તો પ્લસ ઓર માઈનસ માઈનસ 3 ગુણા કેટલા થાય 6. કમ્પ્લીટ. જે રાઈટ હેન્ડ સાઈડ નું છે કમ્પ્લીટ થઈ ગયું. આની અંદર બોક્સની અંદર આપણે મૂકી દઈએ સંખ્યાઓ. તો પહેલા બોક્સમાં x આવશે, બીજા જે બોક્સ બે પડેલા છે એની અંદર બંને સંખ્યા આવશે, અને છેલ્લો બોક્સ છે એની અંદર કોણ આવે 1 આવે. કમ્પ્લીટ. આટલી વસ્તુ સમજ પડી ગઈ. હવે આપણે જોઈએ તો અહીંયા x નો વર્ગ પ્લસ 2 * 1 કેટલા થશે 2x, 2 * 2 અને સાથે પાછો x, બરાબર, પ્લસ 1 સ્ક્વેર એટલે કેટલા થાય 1. This equal to 2x - 6. બરાબર છે. હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો અહીંયા ઇક્વલ ટુ ની બંને બાજુ જો સરખી નિશાની વાળા સરખા દેખાતી સંખ્યા હોય તો એને આપણે કેન્સલ કરી શકીએ, એને આપણે ઉડાવી શકીએ. બરાબર છે. કેમ ઉડાવી શકીએ? કે ધારો કે તમે જો કે 2x છે, આ 2x છે, 2x ને જો હું ઇક્વલ ટુ ની બીજી બાજુ લાવું તો કેટલા થઈ જાય -2x, અને 2x - 2x એટલે 0 થઈ જાય. તો આપણે એ બધી ઝંઝટ કરવાની કોઈ જરૂર નથી. શું કરીશું આપણે 2x અને 2x ઇક્વલ ટુ ની બંને બાજુ છે તો એને આપણે કેન્સલ કરી દઈશું. 2x 2x કેન્સલ. હવે જે રહ્યું છે તેની સાથે ફરી પ્રોસેસ કરીએ તો અહીંયા શું આવશે x² + 1 છે એમના એમ મૂકો, અને -6 છે એને ઇક્વલ ટુ ની આ સાઈડ લઈ આવું તો માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે, એટલે અહીંયા કેટલા આવશે +6 ઇક્વલ ટુ કાંઈ નથી તો 0. કમ્પ્લીટ. નાઉ x² + 1 + 6, તો 1 + 6 ઇક્વલ ટુ કેટલા થઈ જાય x² + 7. બરાબર છે. તો x² + 7 હોવાથી આપણે એવું કહી શકીએ કે આ જે છે એ કેવું છે દ્વિઘાત સમીકરણ છે. મેં તમને આગળ જ કીધું છે કે કોઈ પણ હોય પર x ના વર્ગ વાળું જો એક પદ આવે તો આપણે શું કહી શકીએ કે આપેલ સમીકરણ જે છે એ કેવું છે દ્વિઘાત સમીકરણ. કમ્પ્લીટ. સમજાઈ ગયું? નેક્સ્ટ એક એક્ઝામ્પલ લઈ લઈએ તો અહીંયા તમને બે કૌંસ અલગ અલગ આપ્યા છે, બરાબર, આની અંદરથી પેલાની અંદરથી. હવે એવું તો નથી કે સેમ કૌંસ વાળા પદ હોય તો આપણે ડાયરેક્ટ કેન્સલ કરી દઈએ, પણ અહીંયા એવું નથી, બરાબર. તો હવે શું કરીશું ધ્યાન રાખજો. પહેલા એક કૌંસમાંના એક પદને આપણે લઈ લેવાના. ધારો કે મેં અહીંયા x ને લઈ લીધા છે તો એ x ને મારે આ x સાથે પણ ગુણવાના છે અને આ x સાથે પણ ગુણવાના છે, બરાબર. એટલે આપણું પદ શું આવશે x * x કેટલા થાય x નો વર્ગ. અહીંયા લખીએ x², ફરીથી x ને આ 1 સાથે ગુણીએ એટલે કેટલા થાય +x, બરાબર. આ -2 છે, હવે એને ગુણવાના છે, બરાબર. આનું કામ પતી ગયું x. હવે -2 ને મારે x સાથે પણ ગુણવાના છે અને -2 ને મારે x સાથે પણ ગુણવાના છે. તો -2 * x એટલે કેટલા થશે અહીંયા -2x, બરાબર. અને -2 + +1 માઈનસ પ્લસ ઓર માઈનસ પેલું ધ્યાન રાખવાનું, બરાબર. ઓલ્ટરનેટ ચિહ્ન હોય ત્યારે માઈનસની નિશાની આવે, તમને ધ્યાન છે. તો અહીંયા કેટલા આવશે 2 * 2. નાઉ ધીસ ઇક્વલ ટુ, બરાબર. આ સાઈડનું કામ કર્યું. હવે બીજી બાજુ જોઈએ તો અહીંયા પણ સેમ. પહેલા આપણે કોને પકડીએ x ને પકડીએ. તો x ને મારે x સાથે ગુણવું હોય તો કેટલા આવશે x નો વર્ગ. x * x એટલે x નો વર્ગ. હવે x ને મારે 3 સાથે ગુણવું હોય તો પ્લસ કેટલા આવશે 3x. હવે -1 ને કે આ x સાથેના છે ગુણાકાર છે પતી ગયા. હવે કોને લઈએ તો -1 ને લઈએ. તો -1 ને હું x સાથે ગુણું તો કેટલા આવશે -x, અને -1 ને હું જો 3 સાથે ગુણું તો કેટલા આવશે -3. કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ સ્ટેપ પર જતા રહીએ. નાઉ ધીસ ઇક્વલ ટુ, ચલો હવે શું કરીશું. હા, હવે પહેલાની જેમ જ બરાબરની બંને બાજુ સરખા દેખાતા સંખ્યા હોય કે કઈ હોય તો આપણે એને કેન્સલ કરીએ, આપણે એને ઉડાવી દઈએ. તો અહીંયા જોઈ શકો છો તમારું x² અને x² અહીંયા કેન્સલ થાય છે. અહીંયાથી જ આપણને ખબર પડી જવી જોઈએ કે આ જે છે એ દ્વિઘાત સમીકરણ નથી, કેમ કે જે x² વાળું પદ છે એ તો કેન્સલ થઈ ગયું, બરાબર. x² વાળું પદ નથી આવ્યું એટલે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી.
આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ. ઓકે, સમજાઈ ગયો? બીજા એક બે દાખલા કરી લઈએ એટલે તમને કમ્પ્લીટ સમજ આવી. નેક્સ્ટ એક્ઝામ્પલ 4th અને 7 એક્ઝામ્પલ લઈ લીધા છે. તમે બાકીના એક્ઝામ્પલ આરામથી કરી શકશો. આટલું કરશો એટલે તમને આઈડિયા આવડી જ જશે કે મારે કરવાનું શું છે. બરાબર, નેક્સ્ટ જોઈએ આપણે. તો અહીંયા શું છે તમારી પાસે x 3 અને બીજા કૌંસની અંદર છે 2x 1 ઇક્વલ ટુ ની બીજી બાજુ છે x કૌંસમાં x 5. સૌથી પહેલા કૌંસ છોડવાનો છે એટલે આ બાજુની વાત કરીએ ઇક્વલ ટુ ની. તો અહીંયા શું છે x 3 બીજા કૌંસમાં 2x 1. આપણે લાસ્ટ ટાઈમ જોયું તે પ્રમાણે આ જે પહેલું પદ છે x એને પકડીને રાખવાનું છે અને એનો ગુણાકાર બીજા કૌંસની અંદરની બંને સંખ્યાઓ સાથે કરવાનો છે. બરાબર, તો x નો ગુણાકાર 2x સાથે કરીએ તો કેટલા આવશે? અહીંયા 2 તો એમના લેવાના. બરાબર, અને x અને x નો ગુણાકાર કરીએ તો કેટલા થઈ જશે? x નો વર્ગ થઈ ગયો. હવે ફરીથી x નો ગુણાકાર કોની સાથે? એક સાથે કરવાનો છે એટલે પ્લસ x થઈ ગયું. પતી ગયું. બીજી બાજુને છે કૌંસની અંદર બંને સંખ્યાઓથી એના ગુણાકાર થઈ ગયા. હવે શું કરીએ તો અહીંયા આપણે જે બીજો જે સંખ્યા છે એ લઈ લઈએ. હવે એનો ગુણાકાર અહીંયા કોની સાથે કરવાનો છે? 3 * 2 એટલે કેટલા થાય? 3 * 6x. પછી 6 નો ગુણાકાર કોની સાથે કરવાનો છે? 3 નો ગુણાકાર કોની સાથે કરવાનો છે? 1 સાથે એટલે 3 * 3. Now this equal to x into x એટલે કેટલા થશે? x² + x into 5 એટલે 5x થઈ ગયા. હવે શું કરીશું તો ઇક્વલ ટુ ની બંને બાજુ આપણે જોઈ લેવાનું છે કે સરખા નથી. તો અહીંયા જોઈ શકીશું આપણે કઈ વસ્તુ સરખી નથી. સો આપણે શું કરીએ હવે? જે x નો વર્ગ અને 5x છે એને બરાબરની બીજી બાજુ લઈ આવીએ તો કેટલા આવશે? અહીંયા 2x નો વર્ગ પ્લસ x આ બંને સરવાળો કરી દઈએ. x + 6x કેટલા થઈ જશે? અહીંયા 7x બરાબર છે પ્લસ 3 ઇક્વલ ટુ ની આ બાજુ આવીએ એટલે અહીંયા કેટલા થાય? -x² અને આ જે છે કેટલા થઈ જશે? -5x ઇક્વલ ટુ ની બીજી બાજુ કઈ નથી તો 0. નાઉ ધીસ ઇક્વલ ટુ ચલો હવે જે ઘાતવાળા જે પદ છે એને ભેગા કરીએ. તો ઘાતવાળું બે ઘાતવાળું આ એક પદ છે, આ એક પદ છે જે બે ઘાતવાળું છે. તો 2x² - x² એટલે કેટલા આવશે? અહીંયા x² બરાબર. પછી 7x - 5x કેટલા થશે? 5 માંથી 7 જાય તો પ્લસ 2x બરાબર. ધ્યાન રાખવાનું છે અહીંયા જો માઈનસ છે અને પ્લસ છે બરાબર છે. સો પ્લસ ઓર માઈનસ થાય આપણને ખબર છે એટલે મેં 2x લખ્યા. ચિહ્ન કોણ મૂકવાનું? તો જે મોટી સંખ્યા છે, મોટી સંખ્યા કોણ? તો 7 મોટી સંખ્યા છે એટલે 7 ને પ્લસ ની નિશાની હોય આપણે કઈ મૂકશું? પ્લસ મૂકશું. બરાબર થઈ ગયું. એ પણ પતી ગયું. હવે બાકી કોણ રહ્યું છે? ફક્ત આ ત્રણ બાકી રહ્યા છે એટલે આપણે લખી દઈએ અહીંયા +3 = 0. કમ્પ્લીટ થઈ જાય છે. અહીંયા જો x² વાળું પદ અહીંયા આપણને મળી જાય છે એટલે x² + 2x + 3 હોવાથી આપેલ સમીકરણ કેવું છે? દ્વિઘાત સમીકરણ છે. માટે લખી દઈએ અહીંયા કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. નેક્સ્ટ જતા રહીએ આપણે 7 એક્ઝામ્પલ પર. તો x + 2 હોલ ક્યુબ અહીંયા આપ્યા છે. તો x + 2 હોલ ક્યુબ અહીંયા ક્યુબ નું સૂત્ર જોઈએ આપણે. તો ક્યુબ નું સૂત્ર આપણે શીખીને આવ્યા છે a + b આખાના ઘનનું સૂત્ર લખું છું અહીંયા એટલે તમને પણ ફરીથી રિવિઝન થઈ જાય. તો અહીંયા શું થશે? પહેલા પદનો ઘન યાદ રાખવાનું એકદમ ઈઝી છે. પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન બરાબર છે પ્લસ 3ab + 3ab સિમ્પલ છે બરાબર. હવે શું કરવાનું છે? તો જે 3ab તમે બે વાર લખ્યા છે એમાંથી જે પહેલો 3ab છે એમાં એકને વર્ગ આપી દો. કોઈ બી એકને ધારો કે મેં a ને વર્ગ આપી દીધો અને પાછળ જે 3ab લખ્યા છે એમાં જો આને a ને વર્ગ આપ્યો છે તો આમાં b ને વર્ગ આપી દો. સિમ્પલ કરી દીધું બરાબર છે. એટલે આટલું જ યાદ રાખવાનું છે. જો ઘન હોય બરાબર ક્યુબ હોય તો આપણે શું કરીશું? પહેલા પદનો ઘન બીજા પદનો ઘન પ્લસ 3ab બે વાર લખી દેવાના. એમાં પહેલું જે પદ તમે લખો છો 3ab નું તેમાં a ને વર્ગ આપો અને બીજામાં b ને વર્ગ આપો. સિમ્પલ છે. થઈ ગયું. એ જ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરવાના છે. સો ધેરફોર ચલો હવે a નો ઘન એટલે અહીંયા શું આવશે? x નો ઘન થઈ ગયું પ્લસ b નો ઘન એટલે
2 નો ઘન, 2 ને 3 વખત ગુણવાના છે, 2 દુ 4 ગુના 8, એટલે અહીંયા કેટલા થશે 8 થઈ ગયું, પ્લસ 3a નો વર્ગ, હવે લખું છું x² અને b કેટલા છે તો 2, બરાબર, પ્લસ 3a કેટલા છે x અને b નો વર્ગ એટલે કેટલા થશે 2 નો વર્ગ, ઇક્વલ ટુ કેટલા છે અહીંયા, ઇક્વલ ટુ પર આપણે કરી નાખીએ તો અહીંયા કેટલા થશે 2x ને x ના વર્ગની શું કરીએ તો અહીંયા therefore x³ + 8 પ્લસ કૌંસ છે એને છોડી દઈએ તો અહીંયા કેટલા થશે 3 ગુણા 6x² પ્લસ અહીંયા તમે જોશો તો 2 નો વર્ગ એટલે 2 ને 2 વાર ગુણવાના, 2 ગુણા 4 4 કેટલા થાય 12x કમ્પ્લીટ, અને સેકન્ડ સાઈડ પર છે 2x³ - 2x થઈ ગયું। હવે જોઈ લેવાનું કે બંને બાજુ કંઈક સરખો નથી દેખાતો ને તો નથી, કોઈ વાંધો નહીં, આપણે શું કરીએ બધી જ વસ્તુ એક બાજુ લઈ આવીએ, તો આ બાજુ જે છે એ as usual લખી દઉં છું x³ + 8 + 6x² + 12x, હવે 2x³ છે એ બરાબરની આ બાજુ આવશે એટલે કેટલા થઈ જશે -2x³ અને -2x છે એ બરાબરની આ બાજુ આવશે એટલે કેટલા થઈ જશે +2x this equal to 0, બરાબર છે। હવે શું કરીએ તો therefore ચલ હવે x ના ઘનવાળા જે પદ છે પહેલા એને આપણે લઈ લઈએ, તો અહીંયા જોઈશું આપણે તો આ એક x ના ઘનવાળો એક પદ છે અને અહીંયા x ના ઘનવાળો એક પદ છે, તો એ બંનેની વચ્ચે પ્રક્રિયા કરીએ આપણે તો શું થશે અહીંયા -2 છે અને x ના ઘનની સાથે કોઈ નથી, that means કે 1 છે, બરાબર, તો એક 2 માંથી 1 જાય કેટલા રહે 1, 2 મોટી સંખ્યા છે, મોટીને માઈનસ ની નિશાની છે એટલે આન્સર આપણો શું આવશે તો -x નો ઘન, બરાબર છે। હવે x ના વર્ગ વાળા જે પદ છે એને લઈ લઈએ તો x ના વર્ગ વાળું ફક્ત આપણી પાસે આ એક જ પદ છે, બરાબર, એટલે બેઠું લખી દઈશું અહીંયા +6x², બરાબર છે। નેક્સ્ટ આપણે લઈ લઈએ x વાળા જે પદ છે એ લઈ લઈએ, તો x વાળા પદને હું અલગથી બતાવું છું 12x + 2x, હવે 12 + 2 એટલે કેટલા થશે 14x, બરાબર, હવે બાકી જે રહ્યું છે એ પદ લઈને તો અહીંયા કેટલા છે +3 = 0, તમે જોઈ શકો છો અહીંયા કે જે મોટામાં મોટી ઘાત છે કેટલાની ઘાત છે 3 ની ઘાત છે, એટલે આ દ્વિઘાત નથી પરંતુ ત્રિઘાત સમીકરણ છે, બરાબર, એટલે આપેલ સમીકરણ આપણને શું પૂછેલું છે કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં, તો આ સમીકરણની અંદર x ના વર્ગ આવે તો છે પણ જે આપણે મોટી ઘાત હોય એને જ આપણે દર્શાવીએ છીએ કે એ ઘાતનું સમીકરણ છે, એટલે આપણે આપણું આપેલું જે સમીકરણ છે એ કેવું છે દ્વિઘાત સમીકરણ નથી, બરાબર, માટે આપેલ સમીકરણ કમ્પ્લીટ સમજાય છે। ક્વેશ્ચન 2 છે એ લઈ લઈએ એટલે વધારે આઈડિયા આવી જાય દ્વિઘાત સમીકરણ છે કે નહીં, આની અંદર મેક્સિમમ તમને સમજાય જ ગયું હશે કે દ્વિઘાત સમીકરણ છે કે નથી, ઓકે, તો આગળ ઓકે તમારું ક્વેશ્ચન નંબર 2 છે કે એને જે પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે આપણે દર્શાવવાની છે, એક પરિસ્થિતિ આપી છે એને આપણે ફક્ત દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાની છે કે આવી રીતના દ્વિઘાત સમીકરણ રચી શકાય। સિમ્પલ અહીંયા જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આપી દીધેલું છે 528 મીટર સ્ક્વેર અને એની લંબાઈ જે છે ધ્યાનથી સમજો, એની લંબાઈ એના પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે, લંબાઈ પહોળાઈના બમણાથી મતલબ પહોળાઈના બમણાથી એમ કીધેલું છે એટલે પહોળાઈ આપણે પહેલા ધારી લેવા પડે કે જે પહોળાઈ છે લંબચોરસના ટુકડાની એ કેટલી છે તો x મીટર છે, એવું આપણે ધાર્યું, બરાબર, ધારી લીધું કે જમીનના લંબચોરસ ટુકડાની પહોળાઈ જે છે એ કેટલી છે x મીટર છે। કેમ એવું ધાર્યું આપણે લંબાઈ કેમ ન ધારી, કેમ કે લંબાઈ માટે તો કહી દીધેલું છે કે એના પહોળાઈના બમણાથી, બરાબર, ધેટ મીન્સ કે આપણે પહોળાઈની બમણી કરવી પડશે, તો પહોળાઈનું બમણું એટલે કેટલું થાય 2x અને એનાથી પાછું એક વધુ એટલે +1 સમજાય છે। એટલે આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે આપણે રકમ વાંચવું એટલે આપણને આઈડિયા આવી જશે કે આપણે ધારવાની કઈ વસ્તુ છે, બરાબર છે। તો અહીંયા આપણે કહી દીધું કે જમીનના લંબચોરસ ટુકડાની પહોળાઈ છે x મીટર છે, ટુકડાની લંબાઈ જે છે એ 2x + 1 મીટર છે અને લંબચોરસનું ક્ષેત્રફળ આપણે
528 મીટર સ્ક્વેર. લંબચોરસ ટુકડાના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે. શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને ક્ષેત્રફળ તો આપી દીધેલું છે આપણને. કેટલું? 528 ઇક્વલ લંબાઈ કેટલી છે તમારી પાસે અહીંયા? તો 2x + 1 ગુણ્યા પહોળાઈ કેટલી છે? તો x. સમજાય છે? હવે શું કરીશું? તો x ને આની અંદર ગુણી લઈશું. આ રેશિયો અહીંયા લખી દઈએ. 528 આ x આની સાથે ગુણાશે એટલે કેટલા આવશે? 2x² પ્લસ ફરીથી આ x એકની સાથે પણ ગુણાશે. x કૌંસની બહાર છે એટલે કૌંસની બંને સંખ્યાઓ સાથે આપણે ગુણવા પડે. અહીં કેટલા આવશે? x. થઈ ગયું? એટલે 528 તમારો લાસ્ટ આન્સર આવી રીતે આવશે 2x² પ્લસ x બરાબર. આ 528 ને ઇક્વલ ટુ ની પહેલી બાજુ લઈએ એટલે અહીંયા કેટલા આવશે? -528 ઇક્વલ ટુ 0. દ્વિઘાત સમીકરણ અહીંયા આપણને મળી જાય છે. આપણે એ જ બતાવવાનું છે. દ્વિઘાત સમીકરણ સ્વરૂપે ફક્ત દર્શાવવાનું છે. શું આપણને અહીંયા દ્વિઘાત સમીકરણ મળી જાય છે. ઓકે, એક બીજું છે એ લઈ લઈએ એટલે તમને કમ્પ્લીટ આની અંદર પણ સમજ પડી જાય. તમારો પ્રશ્ન નંબર 2 નો બીજો એક્ઝામ્પલ. બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો છે? 306 છે. અને આપણે એ પૂર્ણાંકો શોધવાના છે. એટલે પહેલા તો ધારવાનું છે આપણે કે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકો બરાબર. ક્રમિક ધન પૂર્ણાંકો મતલબ એક એક્ઝામ્પલ આપી દઉં છું. ધારો કે 2 છે તો 2 પછી કઈ સંખ્યા આવે? 3 બરાબર. 2 ની અંદર મેં 1 ઉમેરી દીધું. કોણ મળે? 3. 3 માં 1 ઉમેર્યું તો 4. 4 માં 1 ઉમેર્યું તો 5. ધેટ મીન્સ આ જે સંખ્યા છે કેવી છે? ક્રમિક છે. તો આપણે તો x માં વાત કરવાની છે. એટલે ધન પૂર્ણાંકોમાં ક્રમિક ધન પૂર્ણાંકો એમાં એક x છે તો બીજો કયો આવશે? આપણે પહેલો જો 2 હોય તો એમાં 2 + 1 = 3 કર્યા તો અહીંયા આપણે x ધરીએ છે તો બીજો ક્રમિક ધન પૂર્ણાંક મતલબ એની અંદર +1 એડ કરું તો બીજો ક્રમિક ધન પૂર્ણાંક મળી જશે. જો એક પહેલો આપણે x ધરીએ તો બીજો કયો થશે? x + 1. સમજાય છે ને? એવા તમે અહીંયા ધ્યાન આપો બરાબર કે 2 ની અંદર હું 1 ઉમેરું બરાબર. પહેલો જો ધારો કે 2 છે તો 2 ની અંદર કેટલા ઉમેર્યા? 1 એટલે કેટલા મળી ગયા? 2 + 1 = 3. સમજાય છે? પછી આપણે શું કરીએ તો 3 + 1 મતલબ +1 એડ કરતા જઈએ છે અને આપણને નેક્સ્ટ ક્રમિક પૂર્ણાંક મળતા જાય છે. તો આપણે અહીંયા આપણે ધારી લીધું કે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકો x અને કયું છે? x + 1 છે. ઓકે, હવે શું કીધેલું છે કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર બંનેનો ગુણાકાર કેટલો છે? 306 છે. લખું છું અહીંયા કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર 306 બરાબર છે. આપણે ધારી લીધા છે ધન પૂર્ણાંકો કયા? તો x અને x + 1 આ બંનેનો ગુણાકાર 306 છે. માટે હવે x ને આની સાથે ગુણો બરાબર. x ને આની સાથે ગુણો. x ને x ની સાથે ગુણો તો આન્સર આવશે x² અને x ને 1 ની સાથે ગુણો તો આન્સર આવશે x. so x² + x અને આ જે 306 છે એને આ બાજુ લઈ આવો એટલે કેટલા આવશે? -306 = 0 બરાબર છે. એટલે x² + x - 306 = 0. આ દ્વિઘાત સમીકરણની પરિસ્થિતિ દર્શાવતું સ્વરૂપ છે. સમજાઈ ગયો? નેક્સ્ટ એક બીજો છે એ લઈ લઈએ એટલે સમજાઈ જાય. ક્વેશ્ચન નંબર 2 નો ત્રીજો એક્ઝામ્પલ છે કે રોહનની માતા એના રોહન કરતા 26 વર્ષ મોટા છે. જે માં છે એ રોહનના કરતા 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 હશે. આપણે રોહનની હાલની ઉંમર શોધવાની છે બરાબર. રોહનની માતા જે છે એ એના કરતા કેટલા મોટા છે? 26 વર્ષ મોટા છે. 26 years. તો અહીંયા આપણને શું કીધેલું છે કે રોહનની હાલની ઉંમર આપણે શોધવાની છે. તે વસ્તુ શોધવાનું છે અને આપણે ધારી લઈએ કે રોહનની હાલની ઉંમર કેટલી છે? તો x છે. આપણે ધારી લીધા અહીંયા કેટલા? x છે. હવે એની માં માટે કીધું છે કે એની માં જે છે એ એના કરતા કેટલા મોટા છે? 26 વર્ષ. જો અત્યારે રોહન x વર્ષનો હોય તો એની માં 26 વર્ષ એના કરતા મોટા છે. ધેટ મીન્સ આપણે એવું લખીશું કે અહીંયા x + 26 બરાબર. x + 26. હવે શું કીધું છે કે આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો
પહેલા હાલની પરિસ્થિતિ જ લેવા પડે તો જ આપણને ખબર પડે કે અત્યારે હાલમાં જો મારા 30 વર્ષ હોય તો 3 વર્ષ પછી 33 વર્ષ થશે, 3 વર્ષ પહેલા 27 વર્ષ હોય, બરાબર છે. એટલે હાલની ઉંમર પહેલા લેવા જ પડે તમારે. સો હાલની ઉંમર આપણે લઈ લીધી. હવે એના 3 વર્ષ પછીની વાત કરીએ તો 3 વર્ષ પછી રોહનની ઉંમર જો અત્યારે x હોય તો 3 વર્ષ પછી કેટલા થશે? x + 3 થશે. કમ્પ્લીટ. નેક્સ્ટ માતાની ઉંમર કેટલી થશે? તો x + 3 + 26. સમજાય છે? કેમ કે x + 3 જો રોહનની ઉંમર છે તેના કરતા 26 વર્ષ મોટા છે. એટલે રોહનની ઉંમરમાં આપણે 26 વર્ષને એડ કરી દેવાના. તો 3 વર્ષ પછી રોહનની ઉંમર x + 3 હોય તો માતાની ઉંમર કેટલી થશે? x + 3 + 26. બરાબર? એટલે તમારા કેટલા આવશે? x + 29. કમ્પ્લીટ. હવે શું કીધેલું છે કે 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 છે. એટલે આપણે અહીંયા લખી દઈએ કે 3 વર્ષ પછી એમની ઉંમરનો ગુણાકાર 360. બરાબર. માટે આપણે અહીંયા લખી દઈએ કે 3 વર્ષ પછી રોહનની ઉંમર x + 3 છે અને માતાની ઉંમર કેટલી છે? x + 29 છે = 360. થઈ ગયું? બરાબર છે. હવે આનો ગુણાકાર કરીશું આપણે. પહેલો જે પદ છે પહેલા સાથે પહેલા પછી બીજી સાથે. એટલે એ કેટલા આવશે? x × x x² પ્લસ x × 29 એટલે 29x પ્લસ હવે શું કરવાનું છે? તો 3 નો ગુણાકાર x સાથે એટલે કેટલા થશે? 3x પ્લસ 3 × 29 87. ઓકે = કેટલા છે? 360. સો કમ્પ્લીટ. અહીંયા 360 થઈ ગયા. હવે therefore કેટલા આવશે? અહીંયા x² + 29 + 3 કેટલા થાય? 32x પ્લસ 87. 360 આમાં શું આવશે? -360 = 0. therefore x² પ્લસ 32x બરાબર. અને 360 માંથી 87 જાય તો કેટલા રહેશે? -273 = 0. બરાબર. આ તમારું દ્વિઘાત સમીકરણની પરિસ્થિતિ અહીંયા તમને મળી જાય છે. આના પરથી તમે રોહનની ઉંમર અને માતાની ઉંમર બંનેની ઉંમર તમે શોધી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે નેક્સ્ટ આના પછીના લેક્ચરની અંદર આપણે બીજી નવી વસ્તુ શીખીશું. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.